નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ જિલ્લાના પાળિયાદ રાણપુર હાઈવે ઉપર સાકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાં રણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરાવભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે। પ્રાથમિક માહિતી અનુસાર લક્ઝરી બસમાં 50થી 60 જેટલા લોકો સવાર હતા। આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી, ત્યારે સાકરડી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા। પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાકરડી રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગઈ હતી, ત્યારે પ્રવાસ કરી પરત ફરતા સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। રિપોર્ટર વિપુલ લુહાર, રાણપુર।